અયોધ્યા વાપસી અને રામરાજ્ય રાવણના અંત પછી રામે સીતાને સન્માન સાથે મુક્ત કરી. અગ્નિ પરીક્ષાથી સીતાની પવિત્રતા સાબિત થઈ. બધાએ ધર્મની જીત ઉજવી. 14 વર્ષ પૂર્ણ થતાં રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પરત ફર્યા. ભરત વર્ષોથી રામની ખડાઉ ગાદી પર રાખીને રાજ્ય સંભાળી રહ્યા હતા. રામને જોઈ તેઓ આનંદથી ભીની આંખે નમ્યા. અયોધ્યા દીપોથી ઝળહળી ઉઠી. એ દિવસ હતો દિવાળીનો આરંભ. રામનો રાજ્યાભિષેક થયો. રામ રાજ્ય શરૂ થયું, જ્યાં ન્યાય હતો, સમૃદ્ધિ હતી અને સૌના હૃદયમાં શાંતિ હતી. આ રીતે રામાયણ આપણને શીખવે છે, સત્ય, ધર્મ અને ધીરજ અંતે જીતે જ છે.